टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ કેપિટલ સાથે હું છું જીગર. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આ સિઝનની આ પ્રથમ ટક્કર હશે. હાર્દિક પંડ્યા અને તેમની ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે રીતે આ વખતનો મુકાબલો પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. મુંબઈની ટીમે 6માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ મેળવ્યા છે, તો પેટ કમિન્સનની આગેવાની હેઠળની સનરાઇઝ હૈદરાબાદના પણ 6માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ છે. બંને ટીમ પોતાની છેલ્લી મેચ જીતીને વલયમાં પરત ફરી છે, કારણ કે આ સિઝનમાં તેમનું જોઈએ એટલું પ્રદર્શન રહ્યું નથી અને એ સંજોગોમાં હવે બંને ટીમોના 4-4 પોઈન્ટ છે અને બંને માટે લયમાં આવવાની સાથે સાથે પોતાના ઈરાદાઓને વધારે મક્કમ અને મજબૂત કરવાનો આ એક અવસર છે. હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 23 મુકાબલા થયા છે. 13માં મુંબઈ અને 10માં હૈદરાબાદની જીત મળી છે. મુંબઈ અને એસઆરએચ વચ્ચે વાનખેડેમાં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમાઈ છે. 6માં મુંબઈ અને 2માં હૈદરાબાદ જીત્યું છે. મુંબઈ ઇન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ફૂલ ફોર્મમાં ચાલી રહ્યો છે અને સૂર્યકુમારનું બેટ પણ બોલી રહ્યું છે. સૂર્યકુમારે 6 મેચમાં કુલ 239 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ મુંબઈ માટે હુકમનો એકો સાબિત થયું છે, કારણ કે સૌથી વધારે વિકેટ મુંબઈમાંથી હાર્દિક પંડ્યાએ લીધી છે. આ તરફ ટ્રેવિસ હેડ એસઆરએચનો ટોપ સ્કોરર છે. તેણે આ સિઝનમાં 6 મેચમાં કુલ 214 રન બનાવ્યા છે. તેના પછી બીજા સ્થાને અભિષેક શર્મા છે. અભિષેકે 6 મેચમાં 202.10ના સ્ટ્રાઇક રેટથી કુલ 141 રન બનાવ્યા છે. બોલિંગમાં હર્ષલ પટેલ ટીમ માટે 8 વિકેટ લઈને ટોપ પર ચાલી રહ્યું છે અને બંને મેચો માટે પણ બંને ટીમો માટે પણ આજની આ મેચ ખૂબ મહત્વપૂર્ણ. વાનખેડેની પીચ સામાન્ય રીતે બેટ્સમેન માટે મદદગાર છે અને અહીં હાઈ સ્કોરિંગ મેચ હંમેશા જોવા મળે છે. અત્યાર સુધી આઈપીએલની 118 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ છે અને 55 મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે 63માં ચેસ કરનાર ટીમને વિજય મળ્યો છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 235 રનનો છે. મુંબઈ ઇન્ડિયન્સની સંભવિત જે 11 પર નજર કરીએ તો હાર્દિક પંડ્યા, રોહિત શર્મા છે, રાયન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને અશ્વિની કુમાર આ ટીમમાં સંભવિત છે. આ ઉપરાંત હૈદરાબાદની ટીમની વાત કરવામાં આવે, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન પણ અત્યારે જે રીતે પ્રદર્શન કરી શક્યા નથી. નીતિશ કુમાર રેડ્ડીનું બેટ બોલે છે. હેનરિક ક્લાસે, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, જીશાન અંસારી, ઈશાન મલિંગા, મોહમ્મદ શમી અને વિયાન મુલ્ડર પર ખાસ નજર રહેશે. હવે આમાંથી કોણ આવે છે મેદાનમાં એ પણ જોવું રહેશે. પણ ચર્ચા કરીએ તે પહેલાં પોઈન્ટ ટેબલ પર એક નજર કરી લઈએ. પોઈન્ટ ટેબલમાં અત્યારે ટોપ કોણ કરી રહ્યું છે. પોઈન્ટ ટેબલમાં તમે જુઓ કે અત્યારે દિલ્હી નંબર 1 પર આવી ગયું છે. ગઈકાલની મેચ એક રોમાંચક રહીને એ મેચ પર પણ પહેલાં ચર્ચા કરીશું, ત્યારબાદ આગળ વધીશું. ત્યારબાદ જીટી બીજા સ્થાને છે અને આ ટોપ પોઈન્ટમાં અત્યારે તમે 10 પોઈન્ટ સાથે દિલ્હી સૌથી આગળ ચાલી રહ્યું છે. ત્યારબાદ જીટી છે જેના 8 પોઈન્ટ થયા છે. આરસીબી અને એ મુકાબલો પણ સતત તેમની મેચ શાનદાર રહી છે અને એના કારણે ત્રીજા સ્થાને ટીમ પર છે. પંજાબની ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે, ચોથા સ્થાને છે. લખનઉ જાયન્ટ્સ એ પણ અત્યારે કમાલ કરતીને 5મા સ્થાને બિરાજમાન છે. પણ ત્યાર પછીની જેટલી પણ ટીમો છે તમે જુઓ કે કેકેઆર, મુંબઈ, આરઆર છે, હૈદરાબાદ છે અને સીએસકે છેલ્લા સ્થાને છે. એટલે આખું આ પોઈન્ટ ટેબલ એ બતાવે છે કે આઈપીએલની આ સિઝનમાં કોણે કયા પ્રકારનું પ્રદર્શન કર્યું અને એ સમજવા જેવું છે કે દરેક ટીમો પોતપોતાની રીતે લડી રહી છે, પણ આમાં હુકમનો એક કોઈ એ સાબિત થાય કે જે છેલ્લી ઘડીએ મેચમાં આખી બાજી પલટી નાખે, જેમ ગઈકાલની મેચમાં એક બાજી પલટાઈ ગઈ અને એનું પરિણામ આપણને જોવા મળ્યું. સુપર ઓવરમાં મેચ ગઈ અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરીશું. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે ક્રિકેટ નિષ્ણાંત યુસુફભાઈ અને સાથે જોડાશે પ્રફુલભાઈ. આપ બંનેનું સ્વાગત છે. સર, સૌથી પહેલાં ચર્ચા ગઈકાલની મેચની કરી અને મને લાગે છે કે યુસુફભાઈ અને સર બંને એ વાતનો સ્વીકાર કરશે કે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આપણે એમ જ કહેતા હતા કે હવે સુપર ઓવર આવે તો સારું, સુપર ઓવર આવે તો સારું. અને ગઈકાલની મેચમાં તમે જુઓ કે સડનલી સુપર ઓવર આવી અને આપને યાદ હશે કે 2021 પછી આ પ્રકારની એક સુપર ઓવર ગઈકાલની મેચ આપણને સુપર ઓવરમાં થતી જોવા મળી અને એ વખતે પણ દિલ્હી જ હતું, સામે હૈદરાબાદ હતું. ગઈકાલે દિલ્હી અને જે રીતે આખી મુકાબલો થયો અને એની અંદર એક શાનદાર મેચ આપણને જોવા મળી. સૌથી પહેલાં તો એક આખો ટર્ન આવ્યો મેચમાં
છેલ્લી 20મી ઓવર હતી અને એ ઓવર એ રીતની યુસુફભાઈ સાબિત થઈ કે આખી બાજી પલટાઈ ગઈ. અહીં કેચ પણ છૂટ્યા, અહીં વારે વારે એ પ્રકારની મિસફિલ્ડ પણ જોવા મળી, સ્કોર પણ ખૂબ ઓછો હતો, પણ છતાંય એક એ પ્રકારની મેચ જોવા મળી અને 11ના મને લાગે છે કે 11:30 કાલે થયા. યુસુફભાઈ, बिल्कुल તમારા માટે ખાસ આજનો શહેર છે કે માંગી થી એક દુઆ જો કબૂલ હો ગઈ. આપ છેલ્લી 6-7 ડિબેટથી એક જ પ્રાર્થના કરતા હતા કે આવો મેચ ક્યારે જોવા મળશે, આવો મેચ ક્યારે જોવા મળશે. તો મને લાગે છે બધી ટીમો મૂકો, પ્લેયરો મૂકો, કુદરતે ક્યાંક ને ક્યાંક આસમાનમાં, 7મા આસમાનમાં તમારી દુઆ કબૂલ થઈ ગઈ હોય ને એના માટે આ મેચ થઈ હોય ને. હું ગઈકાલે તમને ખૂબ યાદ કરતો હતો કે આ તમારી દુઆ કબૂલ થઈ છે, એટલે કહે છે ને કે ભાઈ કોઈની દુઆ ક્યારે એડે નથી જતી. પ્લીઝ હવે સુપર ઓવર નહીં માંગતા, કારણ કે પ્લેયરોની મહેનત પાણીમાં જાય છે. બરાબર, ગેમ જોવાની બહુ મજા આવે છે, પણ સાહેબ જેના હાથ નબળા છે એનું શું કરશે? ફાઇન. વાત રહી મેચની, તો એક્સ્ટ્રાઓર્ડિનરી મેચ જોવા મળ્યો. આપણે એમ કહીને કે ભાઈ દિલની ધડકનો બેસી ગઈ હતી, પણ હું પોતે સુપર ઓવર રમેલો છું અને લકીલી મને સુપર ઓવરમાં જીત મળેલી છે. મને એ પ્રેશર ખબર છે કે એ પ્રેશર છે ને એટલું હોય છે કે આમાં છે ને તમારા કેપ્ટનનો કોન્ફિડન્સ સૌથી મહત્વનો હોય છે. ગઈકાલે જો આપણે વાત સાંભળી હોય ને તો અક્ષર પટેલે એના પ્લેયરને બોલ આપીને એટલું જ કીધું કે ડુ ઇટ વોટ એવર યુ લાઈક, તને જે ઠીક લાગે નહીં તું કર, હવે અમે કાંઈ તને આમાં સલાહ સૂચન નથી. કારણ કે જે આપણે એમ કહીએ ને કે બહુ તૈયારીઓ કરીને આવીને ત્યારે ઊંધું પડતું હોય છે. એણે બોલ આપી દીધા પછી કંઈ કીધું જ નથી. કદાચ આપણે એ સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું હશે, મેં તો વાંચ્યું આજે, તો મને બહુ ખુશી થઈ, કારણ કે એ મુમેન્ટમાં તમે છે ને બહુ સલાહ સૂચન નથી કરી શકતા. માત્ર ને માત્ર હું એવું માનું છું કે સ્પર્ધાઓમાં જ્યારે આવો મેચ થતો હોય ને ત્યારે એ લક ફેક્ટર જ કામ કરતું છે. ધેર ઇઝ નો ટેલેન્ટ, નો રિસર્ચ કે એક પણ જાત, કારણ કે એ પ્રેશર મેં જોયેલું છે. તો આ પ્રેશરમાં જે બોલિંગ કરી ગયા ને અને જે રીતે મેચ રમાણો ને એ રીતે માત્ર એક જ વસ્તુ વર્ક કરતી હતી, ઇટ વોઝ અ લક. બિલકુલ નસીબની વાત હતી ને નસીબ કાલે ચમક્યું અને દિલ્હી નંબર 1 પર અત્યારે પ્રફુલ સર પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે અને ગઈકાલે આપે પણ રોમાંચક રીતે આ મેચ માણી હશે. એક ક્ષણ એવી આવી હતી જ્યારે એવું લાગતું હતું કે દિલ્હીના હાથમાંથી મેચ સરકી જશે અને છેલ્લી જ્યારે ઓવર હતી ત્યારે એક આખો ચમત્કાર થાય છે, જેમ યુસુફભાઈએ કહ્યું, અને એ ચમત્કાર એવો થયો કે જેની અંદર આખી બાજી પલટાઈ ગઈ. સામે રન પણ આવ્યા. એ સુપર ઓવર ખૂબ મહત્વપૂર્ણ હતી, પણ તમે જુઓ કે સતત રનઆઉટ થાય છે, ખેલાડી જતા રહે છે, પણ એ 6 બોલ અને આખા 12 બોલની જે ગેમ એ 20 ઓવર કરતાં મને લાગે છે કે 12 બોલની ગેમ વધારે રોમાંચક લોકોને ગમી હશે. અને એમાં KL રાહુલ આવીને સીધી ફટકાબાજી કરે અને ઓવર પણ પતે નહીં એ પહેલાં મેચ જીતી જવાય. પ્રફુલ સર, તમારી વાત બિલકુલ સાચી છે જીગરભાઈ. આ આપણે જ્યારે સુપર ઓવરની વાત કરીએ તો બેઝિકલી થોડું કદાચ અમુક લોકોને પસંદ ના પણ આવે, પરંતુ આ મેચ સુપર ઓવર સુધી જવી જોઈતી નહોતી. બેઝિકલી વાત એ છે. એનું કારણ છે કે અમને જે દિલ્હી કેપિટલ્સે છેલ્લી 5 ઓવરમાં 77 રન બનાવ્યા. દે સ્કોર્ડ એઝ મેની એઝ 77 રન્સ. એક સ્ટેજ ઉપર 111 રનમાં 15 ઓવર પછી એમની 5 વિકેટ હતી. અને ત્યાર પછી આ મેચની અંદર જો કોઈ ક્રુશિયલ જંક્ચર જો હોય તો જ્યારે દિલ્હી કેપિટલ્સ બેટિંગ કરતું હતું તેનો છેલ્લા બોલે કેચ ગયો હતો. ઇટ વોઝ હાઈ અપ ઇન ધ એર, વેરી સિમ્પલ કેચ, કોઈ ડિફિકલ્ટ કેચ હતો નહીં, પણ કદાચ પ્રેશરને કારણે કે ગમે તે રીતે એ કેચ છૂટી ગયો અને 1 રન મળ્યો. અને એ 1 રન એમ નહીં કહેતા કે આપણે 1 રનને કારણે આવું થયું, એવું નથી, પણ એ એક ઇન્સ્ટ્રુમેન્ટલ બન્યું એની અંદર. આ સિચ્યુએશન આવવી જોઈતી નહોતી. તેમ છતાં પણ સુપર ઓવર આવી, આપણે એન્જોય કર્યું, ટીમોએ પણ એન્જોય કર્યું હશે. ઓફકોર્સ ટીમોએ એન્જોય નહીં કર્યું હોય, કારણ કે તો પ્રેશર કુકર ટાઈપ સિચ્યુએશન બંને ટીમો માટે હતી. પરંતુ બંને ટીમના જો આપણે ડિફરન્સની વાત કરીએ તો બેઝિકલી જોવા જઈએ તો થોડીક પ્લાનિંગ અને એક્ઝિક્યુશનમાં પણ રાજસ્થાન રોયલ્સ થોડું થાપ ખાઈ ગયું એવું લાગી શકે આપણને. એ કોઈ પૂછશે કે કઈ રીતે, તો એમણે જે ઓપન માટે એણે જે 3 પ્લેયર્સો સિલેક્ટ કર્યા એની અંદર પણ ઓફકોર્સ જોફ્રા આર્ચર માટે બહુ ટ્રિકી સિચ્યુએશન હતી કે એને સિલેક્ટ કરે કે નહીં, કારણ કે એ જે દિવસે ચાલે એ દિવસે સિકંદર, નહીંતર પહેલી વખતે એણે 76 રન આપ્યા હતા 4 ઓવરમાં. એટલે એ અનપ્રેડિક્ટેબલ છે. છતાં પણ એની માટે કેમ નહીં ગયો એ પ્રશ્ન આવી શકે. બીજી બાબત,
આપણે સંદીપ શર્મા માટે થોડું આપણને થોડુંક વિચિત્ર એ રીતે લાગે, પણ કમ્પલ્સન હતું, એના સિવાય બીજો છૂટકો નહોતો. એણે છેલ્લી ઓવરમાં 18 થી 19 રન આપ્યા હતા 20મી ઓવરમાં, અને ત્યાર પછી તરત જ સુપર ઓવર નાખવાની આવી એણે. તો કોઈ પણ બોલર માટે એની મનોદશા કેવી હોય એ તમે સમજી શકો છો. એની સામે દિલ્હી કેપિટલ્સના જે મિચેલ સ્ટાર્ક છે એણે 9 રન ડિફેન્ડ કર્યા. તો એની મનોદશા, એનું માઇન્ડસેટ કેવું હશે? બંનેના માઇન્ડસેટને જો આપણે કમ્પેર કરીએ તો ત્યાંથી જ આપણને થોડો ખ્યાલ આવી જાય કે કઈ ટીમ નહીં જીતવાના ચાન્સીસ સુપર ઓવરની અંદર છે. પણ એની આપણે ઈશુભાઈ પણ કહ્યું અને આપણે પણ જાણીએ છીએ કે ઇટ ઇઝ એ મેટર ઓફ લક. દાખલા તરીકે બાઉન્ડ્રી ઉપર એકદમ બોલ તમારો 1 ઇંચને કારણે બહાર જતો રહે, 1 ઇંચને કારણે અંદર જ આવી જાય, બાઉન્ડ્રી ઉપર ઉભેલો માણસ હાથ લગાવી દે તો તે બાઉન્ડ્રીને બહાર ક્રોસ ના કરે. આ બધું ધીસ ઇઝ ઓલ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. પણ ગઈકાલની મેચમાં બીજી એક વાત આપણે કદાચ નોંધ કરી હશે તમે કે દિલ્હીનું અરુણ જેટલીનું જે ગ્રાઉન્ડ છે, અરુણ મેદાન જે છે, ઇટ ઇઝ ફૂલ ઓફ રન્સ. એમાં 200 થી ઓછા રન થતા જ નથી. 2023 પછી કોઈ દિવસ થયા નથી. ગઈકાલે 200 ની અંદર રન થયા. આ પણ એક ચેન્જ છે. એટલે અને જે રીતે આપણે હાઈ સ્કોરિંગની મેચો કરીએ છીએ ને, હવે અત્યારે ભલે ગમે એટલું એગ્રેસિવ બેટિંગ હોય પણ બહુ હાઈ સ્કોરિંગની મેચો નહીં આવશે. તેનું કારણ કે હવે નેટ રન રેટનો પણ ધ્યાન રાખશે એ લોકો અને વિકેટો બચાવીને મેચ જીતવાનો પ્રયાસ કરશે. તો એનીહાઉ ઇટ વોઝ અ વન્ડરફુલ રિઝલ્ટ, અને જે એક્સપેક્ટેડ રિઝલ્ટ હતું, મતલબ ફ્રેન્કલી સ્પીકિંગ આઈ એમ નોટ સરપ્રાઇઝ વિથ ધીસ રિઝલ્ટ. પણ રાજસ્થાન રોયલ્સે આ મેચ જીતવી જોઈતી હતી. તો દિલ્હી માટે પણ થોડું એક સેટબેક આવી શકશે અને ભવિષ્ય માટે પણ એને પ્રોબ્લેમ થાય. કારણ કે કોઈ ટીમ જીતીને આગળ જાય અને કોઈ ટીમ હારીને આગળ જાય, ધેટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. હવે આપણે જ્યારે વાત કરવાની છે તે SRH અને મુંબઈની વાત કરીશું, તેમાં એ વાત તમે જરૂર કહેશો કે બંને ટીમો જીતીને આગળ આવી છે. બિલકુલ, એટલે કે તમે જુઓ કે એ જ વાત ઉપર આવતો હતો ને પ્રફુલ્લ સર, યુસુફભાઈને સવાલ એ જ કરીશ કે તમે જુઓ કે બંને ટીમોના 2 મેચ જીતી છે. હવે બંને ટીમો માટે કટોકટી જેવું છે. મુંબઈ અને હૈદરાબાદ તમે જુઓ કે બંને પોતાની જે છેલ્લી મેચ હતી એમાં જીતીને આગળ આવી છે, એટલે થોડો કોન્ફિડન્સ લેવલ વધ્યો હશે. બંને ટીમો સિમિલર છે. તમે જુઓ કે 6 મેચ એ રમ્યા છે, 6 મેચ આ રમ્યા છે. બંનેને 4 મેચમાં હાર મળી છે, 2 મેચમાં જીત મળી છે. પણ મુંબઈની મેચ હોય કે પછી હૈદરાબાદની ટીમની આપણે વાત કરતા હોઈએ સુભાઈ, મુંબઈ તો આપનું કહો છો કે આપ તો એના માટે હંમેશાથી પ્રાર્થના કરતા હોય છે કે મુંબઈ જીતે. આજે શું લાગે છે? વાનખેડેમાં મેચ છે અને હાર્દિક પંડ્યા અને એમની ટીમ જે ગઈ મેચમાં તમે જુઓ કે થોડું ટેમ્પરામેન્ટ જોવા મળ્યું હતું. ટીમ જેવું કંઈક આપણને એ ફલીભૂત થયું કે હા ભાઈ બરાબર છે, ટીમ જેવું કંઈક લાગે છે. એ ટીમ આપણને એ મેચમાં જોવા મળી હતી ગઈ મેચમાં જ્યારે મુંબઈએ જીત મેળવી હતી. શું લાગે છે આજની મેચ કેટલી મહત્વપૂર્ણ એ બંને ટીમો માટે તો છે જ, પણ આ સરે એક સરસ વાત કરી કે હવે નથી લાગતું કે 200+ કોઈ સ્કોર જાય, કારણ કે દરેક પોતાના નેટ રન રેટને જાળવી રાખશે, વિકેટને બચાવશે અને એ રીતે પોતાનું જે પોઈન્ટ ટેબલમાં આવવા માટેની એક કસમકસ છે. અને એની અંદર હવે કેવી રીતે રણનીતિ ઘડવી એ પણ એક મોટો ટાસ્ક બની રહેશે. ઈશુભાઈ? બિલકુલ, હું સરની વાત સાથે એટલા માટે સહેમત થઈશ કે હવે જે ગેમ્સ બધી હવે આપણને 4-5 મેચ પછી જોવા મળશે ને, એ બધી ગેમમાં છે ને તમારે બહુ બેલેન્સ ક્રિકેટ કરવું પડશે. બેટિંગ અને બોલિંગ બંને વસ્તુ ખૂબ જ બેલેન્સ કરવી પડશે. પેલી 4 મેચમાં તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકતા હો છો, તમારા નવા ખેલાડીઓને અજમાવી શકતા હો છો, મોટો સ્કોર કરવાની ટ્રાય કરી શકતા હો છો. હું ઓલવેઝ એક વર્ડ્સ યુઝ કરું છું, ફિયરલેસ ક્રિકેટ રમી શકતા હો છો. બટ હવે જે પોઈન્ટ ટેબલ પ્રમાણે જોતા બંને ટીમો ઇક્વલ જઈ રહી છે. આ મેચમાં બંને ટીમોનું પ્રેશર છે ને એ ઇક્વલ છે. આ મેચમાં તમે હોમ ગ્રાઉન્ડનો એડવાન્ટેજ કરતા બી તમે જોવો ને તો એક આપણે એમ કહીએ ને ક્રિકેટર તરીકે હું વાત કરીશ કે એક ફિયર હોય છે, એક બીક હોય છે, તો એ તો બંને ટીમને છે. નોર્મલી પહેલા 4-5 મેચની અંદર આપણને થતું હોય હોમ ગ્રાઉન્ડ છે, એક્સપેરિમેન્ટ થતા હોય, ઘણી બધી નવા પ્લેયર્સ આવ્યા હોય તો એના પરફોર્મન્સ કંઈક અલગ જ પ્લે કરતા હોય છે. બટ આજની મેચની જો વાત કરીએ ને તો મને આજનો મેચ બહુ ઇક્વલ લાગે છે. અને પ્લસ પોઈન્ટમાં જો વાત કરીએ તો મને ક્યાંય ને ક્યાંય હાર્દિકના વેરિએશનથી હું બહુ ખુશ નથી રહેતો. નો ડાઉટ કમબેક સારું કર્યું છે. ઇન્ડિવિજ્યુઅલ હાર્દિક પંડ્યા ખૂબ સારા પ્લેયર છે. જો એક ઓલરાઉન્ડર તરીકે તમે જ્યારે પણ ઇન્ડિયન ટીમ્સ માટે રમતા હોય છે, બહુ
સ્ટ્રોંગ માઇન્ડસેટ છે એ માણસનું, બહુ સ્ટ્રોંગ કોઈ પણ સિચ્યુએશનમાંથી એને ગેમ બનાવતા આવડે છે. આપણે કહીએ ને કે કોઈ એને પ્રેશર રિલીઝ કરતા બી આવડે છે ને ક્રિએટ કરતા બી આવડે છે. એની ઇન્ડિવિજ્યુઅલ ક્ષમતા છે, એને પોતાની એક તાકાત છે. પણ જ્યારે ટીમને લઈને ચાલવાની વાત આવે છે ને ત્યારે મને હાર્દિકમાં થોડું લેકિંગ લાગતું હોય એવું લાગે છે. કારણ કે એનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ છે, એનો પોતાનો છે. બટ બાકીના જ્યારે 10 પ્લેયરો લઈને આપ ચાલો છો ત્યારે તમારે એ પ્લેયરની માનસિકતા, એ પ્લેયરનું કેલિબર, એ પ્લેયરમાં રહેલી જેટલા લિમિટેશન્સ છે એને બેસ્ટ બહાર કાઢવાના હોય છે. અને આમાં મને અત્યારે છે ને આપણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટનની વાત કરીએ છીએ, અત્યારે હૈદરાબાદના કેપ્ટન છે, તો એ વધારે બેલેન્સ કરીને ચાલતા હોય છે. એને આપણે જોયેલા છે, વર્લ્ડ કપ જીતાડતા બી જોયેલા છે. તો એનામાં એક બહુ ફાઇન ગુણ છે કે એની ટીમની જે લિમિટેશન્સ છે ને એને બેસ્ટ રીતે એ બહાર કાઢે છે. હું એને કેટલા ટાઈમથી કેપ્ટનશીપ કરતા જોઉં છું. ખાસ કરીને મને એમનો એક મેચ બહુ યાદ આવે છે જ્યારે વર્લ્ડ કપમાં અહેમદાબાદની અંદર એમણે એટલું બધું ડિસન્ટ બેટિંગ, હાલાકી તો બોલિંગ ઓલરાઉન્ડર છે, પણ એને એટલી બધી ડિસન્સી, એટલું બધું ડિસિપ્લિનથી પોતાની ગેમને કેરી ફોરવર્ડ કરી અને વર્લ્ડ ચેમ્પિયનશિપ અપાવી હતી. એનો મતલબ એ બતાવતો હતો કે કેપ્ટનમાં છે ને બહુ સ્થિરતા છે. તો અત્યારે જો આપણે એ રીતે જોવા જઈએ ને તો પ્રેક્ટિકલી વર્ક છે ને ડેફિનેટલી એ વધારે સારું લેશે હાર્દિક કરતા, એવું મારું ગેસિંગ છે. બાકી તો આફ્ટરઓલ ક્રિકેટ છે, વિકેટ પ્રમાણે રમાડશે, એટમોસ્ફિયર પ્રમાણે રમાશે, પ્લસ જે એક મોમેન્ટમ હોય છે પેલી 5 ઓવરની, એ કોને ફેવર કરે છે એ તો ગેમ જ બતાવશે. બિલકુલ. એક મુંબઈનું થોડું એનાલિસિસ પ્રફુલ્લ સર સાથે કરીશું, કારણ કે તમે જુઓ સૂર્યકુમાર યાદવ છે, 6 મેચમાં સર 239 રન માર્યા છે. તિલક વર્મા એક સારો એવો બેટ્સમેન કે જે 6 મેચમાં 210 રન. રિયાન જે રિકલ્ટન છે એને 6 મેચમાં 149 રન. હાર્દિક પંડ્યા 5 મેચમાં 10 વિકેટ. અને વિઘ્નેશ પુથુરની ચર્ચા એટલા માટે કરવી છે, 4 મેચમાં સર 6 વિકેટ લીધી છે, પણ છેલ્લી 2 મેચથી પુથુર ટીમમાં નથી ક્યાંય દેખાતો. અને એક યુવા તમે બોલર એને લઈને આવ્યા હતા, તો એ પુથુર શા માટે, એક તો એ ટીમ કદાચ ટીમ મેનેજમેન્ટનો કોઈ નિર્ણય હોઈ શકે, પણ આ એ ટોપ 5 છે મુંબઈના. અને સામે તમે જુઓ કે હૈદરાબાદના ટોપ 5ની વાત કરીએ તો હેડ છે, જેણે 6 મેચમાં 214 રન માર્યા છે. અને આ સાથે અભિષેક શર્માનું નામ બોલાય. ક્લાસેન એક ક્લાસ બેટિંગ કરી જાણે છે, 173 રન માર્યા છે. પણ એની અંદર એક બોલરની આપણે ચર્ચા કરવી પડે, હર્ષલ પટેલ 5 મેચમાં 8 વિકેટ. એટલે બંને ટીમની અંદર ટોપ 5 એવા બેટ્સ અને બોલર્સ છે અને બેટ્સમેન છે જે ગમે ત્યારે બાજી પલટી શકે છે. અને ખાસ કરીને પુથુર અને તમે હર્ષલ પટેલની પણ આપણે વાત કરીએ, એ બંને બોલર પણ દમદાર મુંબઈ ઇન્ડિયન્સ અને હૈદરાબાદ માટે. સનરાઈઝર હૈદરાબાદની આપણે વાત કરીએ તો એમનું પરફોર્મન્સ જે છે ને એ એક મોટું સાયક્લોન આવે ને ત્યારે જે સિચ્યુએશન ઊભું થાય ને, એવું સિચ્યુએશન જો એ લોકોના ટોપ ઓર્ડર જો ફોર્મમાં હોય તો એવું ક્રિએટ થઈ જાય છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી એમનું જે મિડલ ઓર્ડર જે છે એ એટલું સ્ટ્રોંગ નથી. જ્યારે મુંબઈની અંદર અત્યાર સુધી આપણે જોઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ કોઈનું કદાચ ના થયું હોય. અને પર્ટિક્યુલરલી આપણે રોહિત શર્માની વાત કરીએ તો રોહિત શર્માનો એક મોટો મતલબ પ્રોબ્લેમ થઈ ગયો છે દરેકને માટે એના ફોર્મને અંગે. પરંતુ જ્યારે બેલેન્સની આપણે વાત કરીએ અને જે કિલિંગ ઇન્સ્ટિંક્ટની જો વાત કરીએ તો મુંબઈ ક્રિકેટ માટે તો યુસુફભાઈને તો ખબર જ હશે કે ખડ્ડું જ ક્રિકેટ કહેવાય ત્યાંના. એ લોકો હારેલી બાજી પણ જીતમાં કન્વર્ટ કરી દે. અને જે દિલ્હી સામેની જે જીત હતી જેમાં છેલ્લા 3 રનઆઉટ થયા, એ કોઈ ઇટ વોઝ નોટ બાય ફ્લુક. એ જ રીતે સ્ટ્રેટેજીમાં પણ દે આર માસ્ટર ઓફ ઇટ, દે આર વેરી શ્રૂડ. અને શ્રૂડ કઈ રીતે, તો કર્ણ શર્માને એમણે જ્યારે બોલિંગ આપી અને 3 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી એણે, તો એ બધા ટર્નિંગ પોઈન્ટો બની જાય છે. અને આ રીતે દિલ્હીના હાથમાંથી એ લોકોએ હારી ગયેલી મેચ જીતી લીધી. તો મુંબઈ ક્રિકેટની અંદર તો આવું વર્ષોથી થતું આવ્યું છે. રણજી ટ્રોફીમાં બી આપણે જોઈએ, બીજી ત્યાંની ઇવન લોકલ મેચીસ, ઇવન અંડર 16, અંડર 14, અંડર 12. મેં પોતે આઈ વોઝ એન આઈ વિટનેસ વેન આઈ વોઝ ડિલિવરિંગ કોમેન્ટ્રી ફોર ધોઝ મેચીસ કે અંડર 12 ની અંદર પણ આજે એક પ્રોફેશનલ ક્રિકેટરના તમને મુંબઈ ક્રિકેટમાં સિમ્ટમ્સ જોવા મળે છે. અને મુંબઈની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એની અંદર ટીમની અંદર બેલેન્સ સારું છે, કોઓર્ડિનેશન સારું છે. ભલે આપણને અમુક વખત એવું લાગે છે કે there may be some controversy or it is bound to be there in almost all the teams. પરંતુ જ્યારે આપણે SRH ની જો વાત કરીએ તો એમણે 286 રન પણ બનાવ્યા છે આ ટુર્નામેન્ટમાં, અને એ ટીમ 120માં પણ આઉટ થઈ છે. એટલે ઇનકન્સિસ્ટન્સી જેને કહેવાય ને એનો ભોગ એવો લોકો બની શકે છે. પહેલી 2 વિકેટ જો જલ્દી જતી રહે
તો એવી કોઈ ગેરંટી નથી કે 160-70 રન પણ એ લોકો કરી શકે. ત્યારે મુંબઈની ટીમમાં એવું નથી. રોહિત શર્મા એ લોકોનો જે આપણે એને ઇન્ટરનેશનલ ક્રિકેટનો આજે એકદમ ખા ખેલાડી ગણીએ એ ફેલ જાય છે, છતાં પણ મુંબઈની ટીમ પરફોર્મ કરે છે. હારી જાય છે એ વસ્તુ ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ ડિસન્ટ સ્કોર એમનો હોય છે. અને બીજો એક પ્લસ પોઈન્ટ એમની માટે એ છે કે જસપ્રીત બુમરાહ જે ઇન્જર્ડ હતો તે પાછો આવ્યો છે, પરંતુ એક વાત પણ એટલી નિશ્ચિત છે, ડોન્ટ એક્સપેક્ટ મિરેકલ્સ ફ્રોમ હિમ. મિરેકલ્સની અપેક્ષા નહીં રાખો, કારણ કે કોઈ પણ ખેલાડી ઇન્જરીમાંથી જ્યારે બહાર આવે તેને એક્લેમેટાઇઝ થતા કેટલો ટાઈમ લાગે છે એ જેઓ ક્રિકેટ રમેલા છે, જે સમજે છે એ સમજી શકે છે. બટ એનીહાઉ his presence will make a difference. અને એની જે બોર્ડ સાથેની જે પેર જે છે એ ટેન્ડમની જે 8 ઓવર છે, those 8 overs will prove to be very very crucial for SRH. And if Sunrisers Hyderabad loses 2 or 3 quick wickets in first 6 or 7 overs, then it may become difficult for them to put up a handsome total on this board. તો આ રીતે મને પોતાને તો એમ લાગે છે કે બહુ મોટો સ્કોર તો કદાચ આ મેચની અંદર પણ નહીં થાય, કારણ કે દે વિલ ટ્રાય ટુ પ્લે સેફ. ઓફકોર્સ SRH માટે આ ઇક્વેશન બદલવું થોડું મુશ્કેલ છે, અને એ લોકો કહે બી છે, અને ડેલ સ્ટેને પણ કહ્યું છે કે 300 રન જોવાના મળે તો નવાય નહીં. લેટ અસ હોપ કે રનફીસ જોવા મળે આપણને. ઓલ ધ બેસ્ટ બોથ ધ ટીમ્સ. બિલકુલ, એટલે કે તમે રેકોર્ડ પણ યુસુફભાઈ જોઈએ ને, આપણે 23 મેચ બંને ટીમો રમી છે, અને મુંબઈનો રેકોર્ડ હૈદરાબાદ કરતાં સારો છે. અને સર જે રીતે કહી રહ્યા છે કે મુંબઈ બાજી પલટી શકે છે, એમાં 13 વખત મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જીતી છે, જ્યારે 10 વખત હૈદરાબાદની ટીમને જીત મળી છે. એટલે કે રેકોર્ડ તરફેણમાં છે, પોતાનું હોમ ગ્રાઉન્ડ છે, વાનખેડે છે, અને તમે છેલ્લી મેચ જીતીને આવ્યા છો, અને એ 3 રનઆઉટ એ યાદ પણ રહ્યા છે બધાને, અને છેલ્લી ઘડીએ જ્યારે બાજી આખી પલટી નાખી હતી. એટલે મુંબઈ માટે રેકોર્ડ તરફેણમાં છે, છેલ્લી મેચનું પ્રદર્શન સાથે છે, કોન્ફિડન્સ લેવલ છે, અને બીજું કે તમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પણ છો, એટલે તમને એ પણ જુસ્સા છે. એટલે મને લાગે છે કે મુંબઈ એ ટફ ફાઇટ માટે મેદાનમાં ઉતરશે ખરા, પણ મને લાગે છે કે બંને ટીમો માટે ચોક્કસ બંને ટીમો જીતના ઇરાદા સાથે ઉતરે, પણ મને લાગે છે કે હાર્દિક પંડ્યા અને કંપનીનું એ મોરલ હશે વધારે બૂસ્ટ હશે. હા, 100%. સરે બહુ સરસ વાત કરી બોમ્બેની, પણ સરની વાતમાં હું એક વાત એડ કરીશ કે પર્ટિક્યુલરલી બધા બોમ્બે આ ક્રિકેટર હોય છે, જ્યારે આમાં છે ને મિક્સ ક્રિકેટ છે, આખા ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી સિલેક્ટ કરેલા છે. એટલે નો ડાઉટ સરે કીધું ને, એ બોમ્બેના જે લોકલ છોકરા હોય છે, લોકલ ટીમ હોય છે, અને યાને કે બોમ્બેમાં જ મોટા થયેલા અને ત્યાં જ ક્રિકેટ શીખેલા એ ક્રિકેટરો માટે ડેફિનેટલી એ ક્ષમતા છે, એમાં હું સાહેબની સાથે 100% એક રીતે. બટ આ ટીમ જે બનેલી છે આ પૂરા ઇન્ડિયામાંથી લીધેલા પ્લેયરો છે, તો એ બધાની માનસિકતા થોડી અલગ હોય છે, રાઈટ. આ એક વાત થઈ. મને આજે ક્યાંય ને ક્યાંય એવું સૂચી રહ્યું છે કે લાસ્ટ મેચનું ડેફિનેટલી સાયકોલોજીકલ જે એડવાન્ટેજ આપણે કહીએ કે તમે જ્યારે મેચ જીતીને આવો છો ને મેચ હારીને આવો છો, એમાં બહુ ફરક હોય છે. બરાબર. વાત રહી જસપ્રીત બુમરાહની, જે સરે વાત કરી કે ડેફિનેટલી ઇન્જરીઝ કેવી રીતે પરફોર્મન્સ ઉપર અસર કરતી હોય છે મારી દ્રષ્ટિએ, તો હવે એને એવું થોડું છે ને આપણે એમ કહીએ કે માઇન્ડના કોઈ કોર્નર ઉપર એક એવું બીક લાગતી હોય છે કે ભાઈ ફરીથી નહીં થાય ને, કારણ કે એમના માટે લાંબુ ક્રિકેટ બાકી છે, ઇંગ્લેન્ડ સિઝન આવી રહી છે. જ્યારે IPL છે ને ડેફિનેટલી બહુ મોટો ફોર્મેટ, પણ આમ જોવા જઈએ તો ડોમેસ્ટિક ફોર્મેટ છે ઇનડાયરેક્ટલી, તો એનો જે એફર્ટ આપવાની એક ક્ષમતા હોય એમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો આવી શકે. સરની વાત સાથે હું સહેમત થઈશ, એ પોસિબલ છે. વાત રહી આજની વિકેટની, આજના બંને ટીમના બેલેન્સની, તો ક્યાંય ને ક્યાંય હું એવું જોઈ રહ્યો છું કે જો મુંબઈ ઇન્ડિયન્સ આજે પહેલું બેટિંગ કરે ને, તો મારી દ્રષ્ટિએ એને બહુ મોટો એડવાન્ટેજ છે. કારણ કે જો તમે કાઉન્ટર એટેક જોવો ને, તો ટ્રાવિસ હેડ એવા પ્લેયર છે કે એ જો મોમેન્ટમ ક્રિએટ કરે છે ને પછી મેચ થ્રુ કરે છે. આપણે કેટલી બધી ઇનિંગ્સ એમની જોયેલી છે. અભિષેકમાં બી સેમ, અભિષેક શર્મામાં બી આ જ તાકાત છે, આ જ ક્ષમતા છે કે એ લોકો જો પહેલી મોમેન્ટમ 5 ઓવરમાં પાવર પ્લેનો જો લાભ લઈ લે છે, પછી તમે ગેમમાં નહીં આવી શકો. રાત્રે ક્યાંય ને ક્યાંય માઇન્ડ ડ્યુ ફેક્ટર વર્ક કરશે, તો ઓસ્ટ્રેલિયન્સ છે ને દે નો વેરી વેલ કે ભાઈ આનો કેવી રીતે લાભ લેવો, સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવી, પ્રેશર રિલીઝ અને ક્રિએટ, આ બે વસ્તુ ઓસ્ટ્રેલિયન્સ બહુ સારી કરતા હોય છે. મેં કાયમ ક્રિકેટમાં જોયેલું છે, અને મેન્ટલી તો બહુ સ્ટ્રોંગ છે. એ લોકો લાસ્ટ મુમેન્ટ સુધી મૂકશે નહીં. જ્યારે વાત આવશે મુંબઈ ઇન્ડિયન્સની, તો મુંબઈ ઇન્ડિયન્સ જો પહેલું બેટિંગ કરે છે, નો ડાઉટ રોહિતના ટેલેન્ટ ઉપર ઓલું કરવાની જરૂર નથી. એ માણસનું ક્રિકેટ એવું છે કે ગમે ત્યારે કમબેક કરી લેશે.
પહેલી ફર્સ્ટ મોમેન્ટમમાં જો એના બેટે બરાબર બેઠા તો બહુ મોટો સ્કોર થઈ શકે. મને આજે 190 પ્લસ લાગે છે, 190 ઉપર જાય એવું ચોક્કસ લાગે છે. કારણ કે જો મોમેન્ટમ ક્રિએટ થઈ જશે ને તો આ બંને ટીમમાંથી બંનેના ઓપનર્સ એવા છે કે એમને પછી પાવર પ્લેમાં રોકવા બહુ હાર્ડ છે. વાત રહી રિઝલ્ટની, તો મને આજે ક્યાંય ને ક્યાંય એવું દેખાય છે કે ભાઈ ટોસ જીતીને જે તમારું ડિસિઝન છે એ બહુ ઇમ્પોર્ટન્સ રહેશે. એટલા માટે ઇમ્પોર્ટન્સ રહેશે કે તમે જો તમારા જે ઓપનર્સ છે બરાબર, એ પહેલી 5 ઓવરમાં વિકેટ આપે છે કે રન કરે છે. ક્રિકેટમાં આનું બહુ મહત્વ હોય છે. જો પહેલી 5 ઓવરમાં વિકેટ આપે છે, તમારો ક્યારેય ટોટલ મોટો નથી થતો. અને જો પહેલી 5 ઓવરમાં બેસ્ટ મોમેન્ટમ આપે છે, તમારો મિડલ ઓર્ડરથી લઈને ઇવન આપણે એમ કહીએ ને આપણી ગુજરાતી ભાષામાં કે પૂછડિયા બી સક્સેસ જાય છે. તો આ એક આજની ગેમમાં જોવા જેવી બાબત છે. અને મેં કીધું એમ થોડુંક હાર્દિક ઓવર એક્સાઇટમેન્ટથી રમે છે, થોડાક વધારે પડતા એક્સપેરિમેન્ટ કરે છે. સિમ્પલ ક્રિકેટ રમે તો ડેફિનેટલી સરે કીધું એમ બોમ્બે બીટ ના થાય. બટ મને એવું લાગે છે થોડું સિમ્પલ ક્રિકેટ રમવાની જરૂર છે મુંબઈ. બિલકુલ ક્રિકેટની ગેમ છે અને એ ગેમ પણ એ જ રીતની છે કે જેમાં રણનીતિ સાથે ટીમો ઉતરતી હોય છે અને પોતાની બાજી પણ પલટી નાખતી હોય છે. આ બંને અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુકાબલા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.